નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કમોસમી વરસાદમાં કાદવ કીચડ વચ્ચે કાલથી કેવી રીતે શરૂ થશે શુક્લ તીર્થનો મેળો? સૈકાઓથી ભરાતી પૌરાણિક જાત્રામાં આ વખતે 800 સ્ટોલ। પંચાયત અને તંત્ર માટી અને રેતીપુરી મેળાનું સ્થળ દુરસ્ત કરાવવામાં વ્યસ્ત। દેવઉઠી 11થી ભરાતી જાત્રા પંચાયતને થતી ₹35 લાખથી વધુની આવક। કમોસમી વરસાદે ભરૂચના શુક્લતીર્થ ગામે સૈકાઓથી દેવઉઠી 11થી ભરાતા પૌરાણિક મેળાને પણ પ્રભાવિત કર્યો છે। શુક્લતીર્થ ગામે પરંપરાગત મેળાને લઈ લાપાચમના દિવસથી પ્લોટોની કામચલાઉ ભાડેથી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક શ્રમજીવી વર્ગને તેમને રોજી મળી રહે તેવા સુહેતુથી પ્લોટની માપણી કરાઈ હતી। જો કે કમોસમી વરસાદ બાદ જામેલા કાદવ કીચડ અને ઠેર ઠેર પાણી ભરાવાને લઈ રવિવારથી શરૂ થતો મેળો પણ પ્રભાવિત થયો છે। ગ્રામ પંચાયત રેતી અને માટી નાખી મેળા માટે વિસ્તારને સજ્જ કરવામાં વ્યસ્ત છે। શુક્લતીર્થ ગ્રામ પંચાયતનું આવકનું સૌથી મહત્વનું સ્ત્રોત રેતીની રોયલ્ટી તેમજ શુક્લતીર્થનો મેળો છે। આ વખતે મેળો 2 થી 9 નવેમ્બર સુધી ચાલશે। મેળામાં વિવિધ પ્રકારના 800 ખાણીપીણીના પ્લોટો, સ્ટોલો, રમકડા બજાર તેમજ મનોરંજન રાઇડ સાથે પ્રસાદ તેમજ લુહાણિયા બજાર પણ આવે છે। મનોરંજન પ્લોટ, પાર્કિંગ પ્લોટો તેમજ વિવિધ સ્ટોલના કામચલાઉ ભાડાના અંદાજિત 800 પ્લોટની ફાળવણી કરવામાં આવી, જેની કુલ આવક 33 થી 35 લાખ અંદાજવામાં આવે છે। સરપંચ રણધીરસિંહ માગરોલાના નેજા હેઠળ સમગ્ર મેળાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। નર્મદા નદી કિનારે વસેલા શુક્લતીર્થમાં જાત્રાના આ દિવસ રાજ્યભરમાંથી જનમેદની ઉમટી પડે છે। અહીં આ દિવસોમાં દેવો પ્રત્યક્ષ ઉપસ્થિત રહેતા હોવાનું પુરાણોમાં વર્ણન છે। मोहम्मद नौशाद आलम है, मैं नौसारी से आता हूँ। इस मेले में 10 साल से मेरे को हो गए आते हुए, लेकिन 2 साल से लगातार परेशानी हो रहा है बारिश की वजह से। लेकिन इस बार क्या है कि थोड़ा ज़्यादा ही बारिश परेशान कर रहा है। 2 तारीख से मेले का डेट है चालू होने का, लेकिन अभी तक सब धंधे वाले परेशान हैं, कुछ नहीं हो पा रहा है। गांव के लोग यहाँ पे मिट्टी उट्टी डाल रहे हैं, कोशिश कर रहे हैं, देखते हैं आगे क्या होता है। शुक्लतीर्थ ग्राम पंचायत सरपंच रणधीरसिंह गंभीरसिंह मांगरोला તારીખ 2/11/2025 તારીખ 9/11/2025 સુધીથી મેળો ભરાનાર છે। એ મેળાની તૈયારી ફૂલ જોશમાં ચાલી રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા। અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે, ફાયર ફાઇટરો બી હાજર રહેશે, એનડીઆરએફની ટીમ બી હાજર રહેશે। 800 જેવા સ્ટોલ છે। અત્યારે કાદવ કીચડને લીધે માટી રેતીનું કામકાજ ચાલુ છે। મેળો સમયસર ચાલુ થઈ જશે તો દરેક ભાવિ ભક્તોને સ્નાન કરવા માટે, દર્શન કરવા માટે પધારવા આમંત્રણ છે। ભરૂચ હાઈવે પરથી કારની ચોરી કરનાર 2 આરોપી ચાવજ રોડ પરથી દેશી તમંચા સાથે ઝડપાયા। ભરૂચ નબીપુર હાઈવે પર ઇકો ભાડે કરી ડ્રાઈવર લઘુ શંકાએ જતા કાર લઈ ફરાર થયેલા આરોપીઓ અંગે સી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી। ચાવજ ગામે પેટ્રોલિંગમાં રહેલી ટીમે વોચ ગોઠવી હતી। દરમિયાન બાપની વાડી ઇકો આવતા તેને રોકી અંદર બેસેલા 2 શખ્સોને બહાર ઉતારવામાં આવ્યા હતા। હાલ દમણ રહેતા અભિષેક પાંડે અને સોનુ સાહુએ ઇકો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। બંનેની અંગ ઝડતીમાં સોનુ કંબરના પાછળના ભાગેથી દેશી તમંચો મળી આવ્યો હતો। આરોપી સોનુ મુન્નાલાલ સાહુએ તમંચા રાજેશ ચૌધરી પાસેથી દેશી તમંચો ખરીદતો હતો। પોલીસે બંને આરોપીઓની ચોરીની કાર, તમંચા અને 2 મોબાઈલ સાથે ધરપકડ કરી હતી। દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા ઈશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ પાણી પુરવઠો બંધ ન રાખવા રજૂઆત કરી હતી। દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે હાંસોદની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે બેઠક કરવામાં આવી હતી, જેમાં તેઓએ મંત્રીને રજૂઆત કરીને ઉકાઈ જમણાકાંઠા નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી કરવામાં આવી છે। ખેડૂતોનું કહેવું છે કે તાજેતરના કમોસમી વરસાદના કારણે તેમની પાકને મોટું નુકસાન થયું છે। હવે જો નહેરમાં 90 દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે તો ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન મળતા 3 પાકોને નુકસાન થવાની ગંભીર શક્યતા છે। ખેડૂતો દ્વારા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે કે નહેરના સમારકામનું કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષે કરવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય। જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી। આ અંગે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા નહેરમાં પાણી પુરવઠા અંગેની રજૂઆત કરવામાં આવી છે। આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે।
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તારીખ 1 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી દરમિયાન નહેરના સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જે બાબતે ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ભરૂચના જાડેશ્વરના અનુભૂતિ ધામ પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થા ખાતે બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પણ બિલિયન મિનિટ્સ ઓફ ધ પીસ અપીલ પ્રોજેક્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને તમામ સેવા કેન્દ્રના સમર્પિત ભાઈ બહેનોનો તેમજ સંસ્થા સાથે જોડાયેલા અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આગામી 21 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે 60,000થી પણ વધારે લોકો એકત્રિત થઈ શાંતિ અનુભૂતિ દિવ્ય ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે. ગુજરાતમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થાને 60 વર્ષ પૂર્ણ થતાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર સુધી આ 2 મહિના વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. એડમિનિસ્ટ્રેશનમાં 20 વર્ષથી છીએ, તો 20 વર્ષ પહેલાનો સમય, 10 વર્ષ પહેલાનો સમય, આજનો સમય, લોકોના મનની અસ્થિરતા વધી રહી છે. ત્યારે આ પ્રયોગ ખૂબ જ પ્રસ્તુત છે આજના માહોલમાં કે આપણે પોતે સૌથી પહેલા તો આપણે જાતને સ્થિર કરીએ, આપણું મન સ્થિર કરીએ અને આપણે પૂર્ણતઃ સ્થિર થઈ શકીએ પછી સારા વાઇબ્રેશન સમગ્ર બ્રह्मांड ने આપીએ. मेरे जो पिताजी हैं वो भी सर्विसेज में हैं, तो उनका जो एक कनेक्शन रहा है, उन्होंने मुझे बताया कि हर साल ब्रह्म कुमारी दीदीज आती हैं और उन्हें राखी बांध के जाती हैं and he feel at peace when that happens, so he asked me to be connected to them as well. तो मैं सबसे पहले तो थैंक यू धन्यवाद अदा करना चाहती हूँ आप सबका कि आपने मुझे इस लायक समझा कि आप मुझे अपने संस्था से जोड़ना चाह रहे हैं, मुझे मौका दिया कि मैं यहाँ आऊँ और बहुत सारी चीज़ों के बारे में सीखूँ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે રાઉટિંગના ગુનામાં 21 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડાએ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના આપી હતી, જે અંતર્ગત સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે રાઉટિંગના ગુનાનો ફરાર આરોપી મહેશ લક્ષ્મણ વસાવા રહેઠાણ ભાંગવાડ અંકલેશ્વર તેના ઘરે હાજર છે, જેના આધારે પોલીસે દરોડા આરોપીની ધરપકડ કરી હતી. આરોપી રાયોટિંગના ગુનામાં છેલ્લા 21 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચમાં કમોસમી વરસાદ યથાવત રહેતા તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 6 મિલીમીટર, આમોદમાં 7 મિલીમીટર, વાગરા 15 મિલીમીટર, ભરૂચમાં 12 મિલીમીટર, ઝઘડિયામાં 15 મિલીમીટર, અંકલેશ્વરમાં 12 મિલીમીટર, હાંસોટમાં 11 મિલીમીટર તો વાલિયામાં 9 મિલીમીટર, જ્યારે નેત્રંગમાં 15 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ભરૂચ એસઓજીએ છેતરપિંડીના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીની નાગપુરથી ધરપકડ કરી હતી. ભરૂચ એસઓજીની ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો છેતરપિંડીનો આરોપી ગિરીશ રાધેશ્યામ સહાની રહેઠાણ 207208 ક્લાર્ક ટાઉન જય ક્રાંતિ એપાર્ટમેન્ટ કડબી ચોક નાગપુર મહારાષ્ટ્ર હાલ તેના ઘરે હાજર છે, જે હકીકત આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. એસઓજીએ આરોપીને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. આરોપી છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આમોદ તાલુકાના ઇખર ગામે દરોડામાં જુગાર રમતા 9 ખેલી ₹8.51 લાખના મુદ્દામાલ સાથે હસ્તગત કરાયા. ભરૂચ એલસીબીની ટીમ જંબુસર ડિવિઝનમાં પેટ્રોલિંગમાં હતી. આમોદના ઇખર ગામે કરકા કોલોનીમાં ઇકબાલ ખાન પઠાણના ઘરમાં એક બંધ રૂમમાં તેનો ભાઈ અયુબ પઠાણ જુગાર રમાડી રહ્યો છે. એલસીબીએ દરોડો પાડતા 3 પત્નીનો જુગાર રમતા 9 જુગારી રંગે હાથ પકડાઈ ગયા હતા. એલસીબીએ સ્થળ પરથી રોકડા 26,980, 5 મોબાઈલ અને 1 કાર મળી કુલ ₹8.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જુગારધારા હેઠળ અયુબ પઠાણ, સિરાજ પટેલ, ચંદુ માળી, ઇમરાન પઠાણ, લાવજી વસાવા, અયુબ મલિક, દાઉદ પટેલ, સબીર પઠાણ અને ઉસ્માન કામરૂની ધરપકડ કરી હતી. ઝઘડિયા જીઆઈડીસીની નુબર્ગ ઇન્ડસ્ટ્રીઝમાંથી ₹15.73 લાખની કિંમતના સામાનની ચોરી. ચાવજ રહેતા જીતેન્દ્ર કુમાર શર્મા ઝઘડિયા જીઆઈડીસીની નુબર્ગ ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીઝમાં HR તરીકે નોકરી કરે છે.
ગત 4 સપ્ટેમ્બર સ્ટોરમાંથી એસએસની 43 ફ્લેન્જ મટીરિયલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઝઘડા જેડીસી પોલીસ સ્ટેશનમાં ₹15.73 લાખની એસએસસીની 43 ફ્લેન્જ મટીરિયલ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વાગરાના ઓરા ગામે અર્ટિકા કારની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત, જ્યારે યુવતી ગંભીર રીતે ઘાયલ. વાગરા તાલુકાના ઓરા ગામે રહેતા દિલીપ વસાવાનો પુત્ર ધર્મેશ બાઇક પર મિત્રની સાડીને સમની મૂકવા ગયો હતો. ધર્મેશની બાઇકનો સમની ગામે કેનાલવાળા રસ્તે સુડી ગામની સીમા એક કાર સાથે અકસ્માત થયો હતો. પિતાને અકસ્માતની જાણ થતાં સ્થળ પર દોડી જતા પુત્ર ધર્મેશ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પડેલો હતો, જ્યારે તેના મિત્રની સારી આરતી વસાવાને પણ ઈજાઓ થઈ હતી. જ્યારે અકસ્માત સર્જનાર અર્ટિકા કાર પણ ત્યાં જ પડેલી જણાઈ હતી. તેમણે તપાસ કરતા તે કાર સાયખા ગામના નાસી છૂટેલા કુલદીપસિંહ રણાની હતી. ઈજાગ્રસ્તોને વાગરા CHC ખાતે ખસેડ્યા હતા, જ્યાં તબીબે તપાસ કરતા ધર્મેશનું મોત થયું હતું, જ્યારે આરતી વસાવાને ઈજા થઈ હતી. બનાવ સંદર્ભે આમોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. કમોસમી વરસાદમાં કાદવ કીચડ વચ્ચે કાલથી કેવી રીતે શરૂ થશે શુક્લ તીર્થનો મેળો? સૈકાઓથી ભરાતી પૌરાણિક જાત્રામાં આ વખતે 800 સ્ટોલ. પંચાયત અને તંત્ર માટી અને રેતીપુરી મેળાનું સ્થળ દુરસ્ત કરાવવામાં વ્યસ્ત. દેવઉઠી 11થી ભરાતી જાત્રા પંચાયતને થતી ₹35 લાખથી વધુની આવક. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.